નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સરદાર પટેલ સેવા દળ દ્વારા સિદ્ધપુર તાલુકાના ગાગલાસણ ગામે આગામી 31 જાન્યુઆરીના રોજ આયોજિત જનજાગૃતિ અભિયાન પૂર્વે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો, મૈત્રી કરાર રદ કરવા અને યુજીસી 2026ના નવા નિયમોના વિરોધમાં સરકાર સામે ઉગ્ર આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. આ બેઠક સિદ્ધપુરની મેરીગોલ્ડ હોટલ ખાતે મુખ્ય કાર્યકર્તાઓની સમીક્ષા માટે મળી હતી, જેમાં મુખ્યત્વે લગ્ન નોંધણીના હાલના કાયદાઓમાં જરૂરી સુધારા કરવા અને સમાજ વ્યવસ્થાને નુકસાન પહોંચાડતા મૈત્રી કરાર જેવા કાયદાઓને સંપૂર્ણપણે રદ કરવાની માગણી કરવામાં આવી છે. એસપીજીના મતે લગ્ન એ કોઈ કાગળનો કરાર નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનું પવિત્ર બંધન છે. સંગઠને સ્પષ્ટ કર્યું કે જે કાયદાઓ પરિવાર અને દીકરીઓના ભવિષ્યને નુકસાન પહોંચાડે છે તેનો સખત વિરોધ કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં ભાગેડુ લગ્નનો અટકાવવા માટે કડક કાયદાકીય જોગવાઈઓ કરવા અને આવા કિસ્સાઓમાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગણી બુલંદ કરવામાં આવી હતી. તાજેતરમાં જાહેર થયેલા યુજીસી 2026ના કાયદાને પણ તાત્કાલિક અસરથી રદ કરવાની માગણી સાથે સંગઠને સરકાર સામે હુંકાર કર્યો છે. એસપીજીના હોદ્દેદારોએ સ્પષ્ટ કર્યું કે હવે માત્ર રજૂઆત કે માગણી નહીં, પરંતુ જો સરકાર આ દિશામાં નક્કર પગલાં નહીં ભરે તો રાજ્યવ્યાપી જન આંદોલન અને દબાણની નીતિ અપનાવવામાં આવશે. ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર આ બેઠકમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિસનગરના આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે શિક્ષણ માટે દાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. અખિલ આજાણા કેળવણી મંડળ દ્વારા નિર્માણાધીન શ્રી મોતીભાઈ રણછોડભાઈ કુમાર છાત્રાલય અને માતૃશ્રી વીરીબેન શંકરભાઈ ચૌધરી કન્યા છાત્રાલય માટે દાન કરનારા શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને અર્બુદા સેવા સમિતિના પ્રદેશ અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવી હતી. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે સમાજ દ્વારા શિક્ષણ માટે આપવામાં આવેલું દાન ક્યારેય નિરર્થક જતું નથી અને તે આવનારી પેઢીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. વિપુલભાઈ ચૌધરીએ પણ શિક્ષણ અને સમાજ સેવાના સમન્વયની પ્રશંસા કરી સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. સંસ્થાના પ્રમુખ કે ચૌધરીએ પણ દાતાઓનો આભાર માન્યો હતો. આ સમારોહમાં સંસ્થાના હોદ્દેદારો, વિવિધ સમાજના અગ્રણીઓ, દાતાઓના પરિવારજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠા એલસીબીની ટીમ જ્યારે ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને સચોટ બાતમી મળી હતી કે વાડી રોડ ટેકરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતો જંતીભાઈ માજી રાણા પોતાના ઘરની બાજુમાં ખુલ્લા વાડામાં ગંજીપાનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈને જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના સ્થળેથી પોલીસે 4 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે, જેમની પાસેથી રોકડા રૂપિયા 18,050, મોબાઈલ ફોન અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂપિયા 20,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓમાં જંતીભાઈ માજી રાણા, દિનેશભાઈ ઠાકોર, ગોવિંદભાઈ માજી રાણા અને ગોરધનજી ઠાકોરનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ અને બેંકોના સહયોગથી લોન મેળાનું આયોજન કરાયું હતું. વ્યાજખોરોના વિષચક્રમાંથી સામાન્ય જનતાને બચાવવા અને સ્વરોજગાર માટે સરળતાથી ધિરાણ મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ મેળામાં 19 લાભાર્થીઓને કુલ 62,12,000 રૂપિયાની લોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. ન્યાયની સૂચના અને એલડીએમ પાટણના સહકારથી આ વિશેષ લોન મેળો યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ લોકોને વ્યવસાય અને રોજગાર માટે જરૂરી નાણાં બેંકો મારફતે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો. સામાન્ય રીતે નાણાંની જરૂરિયાત સમયે લોકો ઊંચા વ્યાજે રૂપિયા લેતા હોય છે અને વ્યાજના વિષચક્રમાં ફસાઈ જાય છે. આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય અને જરૂરિયાતમંદોને અધિકૃત બેન્કિંગ ચેનલ દ્વારા આર્થિક સહાય મળે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી રાષ્ટ્રીયકૃત બેંકોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. પોલીસ તંત્ર અને બેન્કિંગ ક્ષેત્રના આ સમન્વયથી આગામી સમયમાં પણ જરૂરિયાતમંદોને વ્યાજખોરોથી બચાવવા માટે આ પ્રકારના લોન સહાય મેળાનું આયોજન ચાલુ રાખવામાં આવશે. પાટણ શહેરમાં ગીઝર રિપેરિંગના બહાને વિશ્વાસ જીતીને ઘરની ચાવી ચોરી કરનાર શખ્સે લાખોની ચોરીને અંજામ આપ્યો.
પરંતુ પાટણ એ ડિવિઝન પોલીસે ગણતરીના દિવસોમાં જ આ માસ્ટરમાઇન્ડ ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાટણની સિદ્ધ ચક્રની પોળમાં આવેલા મુંબઈ સ્થિત કુશલભાઈ સંઘવીના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું. આરોપીઓએ કોઈપણ તાળું તોડ્યા વગર ઘરમાં પ્રવેશ કર્યો અને તિજોરી કાપીને સોના ચાંદીના દાગીના સહિત લાખોની મત્તા સાફ કરી લીધી હતી. ઝડપાયેલા આરોપી જીતેન્દ્રભાઈ મોદીએ આશરે 1 વર્ષ પહેલા આ ઘરમાં ગીઝર રિપેરિંગ કરવાના બહાને એન્ટ્રી કરી હતી અને મોકો જોઈને ઘરની ચાવીની ચોરી કરી લીધી હતી. ફરિયાદી મુંબઈ રહેતા હોવાથી ઘર બંધ હતું, જેનો ફાયદો ઉઠાવી આ શખ્સે પોતાની પાસે રહેલી ચાવીથી ઘર ખોલ્યું અને કબાટ કાપવા માટે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર મશીનનો ઉપયોગ કર્યો. ચોરી કર્યા પછી કોઈને શંકા ન જાય તે માટે તેણે બજારમાંથી નવું તાળું લાવીને ઘરને મારી દીધું હતું. પાટણ એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ શખ્સને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી 10 ગ્રામ સોનાની લગડી, 400 ગ્રામ ચાંદી, પિત્તળ અને જર્મન સિલ્વરના વાસણો અને ચોરીમાં વપરાયેલું ઇલેક્ટ્રિક કટર એમ કુલ 2,76,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.